આણંદ જિલ્લાના ગંભીરામાંથી પસાર થતી પવિત્ર મહી નદીને ખનીજ માફિયાઓ ફોલી ખાવા બેઠા છે. ગંભીરાના નદીપટમાં કોઈ પણ જાતની પરમિશન વગર છેલ્લા 15 થી 20 દિવસની વચ્ચેથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો આ આખો ખેલ કોઈ કાયદાના દાયરામાં નહીં પણ ચોક્કસ હપ્તા સિસ્ટમથી ચાલી રહ્યો છે. ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે સરકારી તંત્રના નાક નીચેથી કરોડો રૂપિયાની રેતી ચોરી થઈ રહી છે, પણ જવાબદાર અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે. જુઓ આ દ્રશ્યો. ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને રસ્તાઓ પર મોત બનીને દોડતા આ ઓવરલોડ ડમ્પરો. ગામના રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે. અકસ્માતનો ભય તોડાતો રહે છે, છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસને આ દ્રશ્યો કેમ દેખાતા નથી? શું અધિકારીઓ જાણી જોઈને આ ખાડા કાન કરી રહ્યા છે? શું ખાણ ખનીજ વિભાગ અને આંકલાવ મામલતદાર આ આખા રેતી કૌભાંડથી ખરેખર અજાણ છે કે પછી બધું જ ખબર હોવા છતાં હપ્તાની માયામાં પોતાની આંખો બંધ કરી દીધી છે? શું ગંભીરાના આ નદી પટને પણ ખનીજ માફિયાઓ ખોદીને મોતનો પટ બનાવવા માંગે છે? જનતા ત્રાહિમામ છે અને કુદરતી સંપત્તિની લૂંટ ચાલુ છે. હવે સમય આવી ગયો છે કે ઊંઘતું તંત્ર જાગે અને આ કરોડોનું કૌભાંડ તાત્કાલિક ધોરણે બંધ કરાવે. જો નદી અને પર્યાવરણને બચાવવું હશે તો આ ખનીજ માફિયાઓ પર કડક શકંજો કસવો જ પડશે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.